नमो ओरियंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोहे सब्बसाहुणं एषो पञ्चनमुक्कारो सब्बपापपणासनो मङ्गलाणं च सर्वेसिं परमं हवै मङ्गलम् ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानं जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। तस्मै श्रीगुरुवे नमः। શ્રીપાદ અને મૈણા એનો રાસ વાંચતા નવપદજીનું શ્રવણ કરતા આજે 17મો દિવસ। ગઈકાલે આપણે નવપદનું વર્ણન, ગુણોનું વર્ણન સાંભળ્યું અને ખૂબ સરસ એક એક પદનું વર્ણન 5-5 ગાથાઓની અંદર ખૂબ જ ઉત્કૃષ્ટ રીતે ઉત્તમ હતું। કારણ કે ઉત્તમ હોય જ। પરમાત્મા મહાવીરના પ્રથમ ગણધર ગૌતમ સ્વામી શ્રેણીક મહારાજાને સંભળાવી રહ્યા હતા અને એનું આ વિનય વિજયજી મહારાજ સાહેબ અને યશો વિજયજી મહારાજ સાહેબ મહોપાધ્યાય આપણને સંભળાવી રહ્યા હતા। ટ્રાન્સફર હતું એટલે ખૂબ અદ્ભુત રીતે આપણે એ ગુણોને સાંભળ્યા, એ ગુણોનું ધ્યાન કરી અને હવે આગળ વધીએ। ઇમ નવપદ થુણતો ઠકો તે ધ્યાને શ્રીપાલ પામ્યો પૂરણ આઉખે નવમો કલ્પ વિસાર। રાયણ માયણા પ્રમુખ સવી માતા પણ શુભ ધ્યાન આયુખે પૂરે તિહા સુખ ભોગવે વિમાન। નર ભવંતર સ્વર્ગ તે 4 વાર લઈ સર્વ નવમે ભવ શિવ પામસે ગૌતમ કહે નિર્ગર્વ। તેનું સુણી શ્રેણિક કહે નવપદ ઉલસિત ભાવ। અહો નવપદ મહિમા વડો એ છે ભવ જલનાવ। એ પ્રમાણે અર્યંતાદિક નવપદની સ્તવના કરતો થકો તેના ધ્યાનમાંથી લીન થયેલો શ્રીપાલ મહારાજા આયુષ્ય પૂર્ણ થઈ છતે વિશાળ એવા 9મા દેવલોકને પામ્યા। વળી મૈણા સુંદરી વગેરે 9 રાણીઓ અને શ્રીપાલ રાજાની માતા પણ આયુષ્ય પૂર્ણ થઈ છતે શુભ ધ્યાનથી મૃત્યુ પામી તે પણ 9મા દેવલોકના વિમાનમાં સુખ ભોગવવા લાગ્યા। પછી વચમાં મનુષ્ય ભાવ પામી દેવલોકમાં જશે। એ પ્રમાણે મનુષ્ય ભાવ અને દેવ ભાવ 4 વાર પામીને પછી 9મા ભાવમાં મનુષ્ય ભાવમાં મોક્ષને પામશે। એમ ગર્વ રહિત ભગવાન ગૌતમ સ્વામીએ શ્રેણિક મહારાજા વગેરે આગળ કહ્યું। તેની સુણી શ્રેણિક કહે નવપદ ઉલસિત ભાવ। અહો નવપદ મહિમા વડો એ છે ભવ જલનાવ। એ પ્રમાણે સાંભળીને 9 પદને વિશે ઉલ્લસિત થયેલા ભાવવાળા શ્રેણિક રાજાએ કહ્યું કે અહો 9 પદનો પ્રભાવ જગતમાં મહાન છે અને તે ભવ સમુદ્રમાં નૌકા સમાન છે। વળતું ગૌતમ ગુરુ કહે એક એક પદ ભક્તિ
દેવપાલ પ્રમુખ સુખલયા નવપદ મહિમા તહતી. ત્યારે ગૌતમ સ્વામી ગણધર વળતું કહેવા લાગ્યા કે નવપદજીમાંના એક એક પદની ભક્તિ કરવાથી દેવપાલ વગેરે અનેક પ્રકારના સુખ મેળવ્યા છે. તેથી નવપદજીનો મહિમા સત્ય છે. કિમ બહુ સુમગદેશતુ ઇક પદ ભક્તિ પ્રભાવ હોય સતીર્થંકર પ્રથમ નિશ્ચય એ મન ભાવ નિશ્ચય એ મન ભાવ. હે મગધ દેશના રાજા, ઘણું તો શું કહીએ, પણ તું પણ એક સમ્યક પદના ભક્તિના પ્રભાવથી પ્રથમ તીર્થંકર થઈશ એ વાત નિશ્ચયથી મનમાં ચિંતાઓ. એટલે કે હે શ્રેણિક મહારાજા, એક પદના પ્રભાવથી આપ પ્રથમ તીર્થંકર થશો આવતી 24ના. ગૌતમ વચન સુણી ઈશ્યા ઉઠે મગધ નરીંદ વધામણી આવી તદા આવ્યા વીર જીણન. ગૌતમ સ્વામીના એ પ્રકારના વચન સાંભળીને શ્રેણિક મહારાજા ઊભા થયા. તે વખતે ભગવાન મહાવીર સ્વામી આવ્યા છે એવી વધામણી આવી. દેવે સમવસરણ રચ્યું કુસુમ વૃષ્ટિ તિયાકીત આંબર ગાજે દુંદુભી વરયશોક સુપ્રસિદ્ધ. સિંહાસન માંડ્યું તિહા ચામર છત્ર ઢલન દિવ્ય ધ્વનિ દિય દેશના પ્રભુ મંડલવન. દેવતાઓએ ત્યાં સમોસરણ બનાવ્યું અને પુષ્પની વૃષ્ટિ કરી. વળી આકાશમાં દેવદુંદુભીનો નાદ ગર્જના કરવા લાગ્યો. તેમજ શ્રેષ્ઠ સુપ્રસિદ્ધ અશોક વૃક્ષની રચના કરી. વળી ત્યાં દેવતાઓએ સિંહાસન બનાવ્યું. ચામરો બંને બાજુએ ઢાળે છે. મસ્તક ઉપર છત્ર શોભી રહ્યું છે. મસ્તકની પાછળ ભામંડલ છે. એવા પ્રભુ મહાવીર દેવ મધુર ધ્વનિએ માલકોશ રાગમાં દેશના આપવા લાગ્યા. વધામણી દૈવાંધવા આવ્યો શ્રેણી કરાય વાંદી બેઠો પરખદા ઉચિત સ્થાન કે આય. તે વખતે શ્રેણિક મહારાજા પણ વધામણી આપીને ભગવાનને વંદન કરવા આવ્યા અને વંદન કરીને પરસદામાં યોગ્ય સ્થાને આવીને બિરાજમાન થયા. શ્રેણિક ઉદેશી કહે નવપદ મહિમા વીર નવપદ સેવી બહુ ભવિક પામ્યા ભવ જલ તીર. આરાધનાનું મૂળ જસ આત્મ ભાવ અચે તીણ નવપદ છે આત્મા નવપદમાં હેતે. ભગવાન મહાવીર શ્રેણિક રાજાને ઉદ્દેશીને નવપદજીના મહિમાને કહેવા લાગ્યા કે આ નવપદના સેવવાથી ઘણા પ્રાણીઓ સંસાર સાગરને પાર પામ્યા છે. જે નવપદજીની આરાધનાનું મૂળ કારણ નિશ્ચયી આત્મા ભાવ છે. તેથી નવપદ તે આત્મા જ છે અને નવપદમાં આ આત્મા છે. ધ્યેય સમાપતિ હુએ
ધ્યાતા ધ્યાન પ્રમાણ તીન નવ પદ છે આત્મા જાણે કોઈ સુજાણ લહી અસંગ ક્રિયા બલે જસ ધ્યાને જીણ સિદ્ધિ તીણે તે હવ પદ અનુભવ્યું ઘટમાહી સકલ સમૃદ્ધિ ઘટમાહી સકલ સમૃદ્ધિ ધ્યાન કરવા લાયક વસ્તુની પૂર્ણતા પ્રાપ્ત થાય ત્યારે ધ્યાન કરનારનું ધ્યાન પ્રમાણભૂત થાય. તેથી નવપદ તે આત્મા જ છે એમ સર્વ કોઈ સારી રીતે જાણનાર મનુષ્ય જ જાણી શકે છે. એ પ્રમાણે અસંગ ક્રિયાના બળથી જેના ધ્યાનથી જેણે સિદ્ધિ મેળવી છે તે આત્માએ તેવું પદ અનુભવ્યું છે. તેથી આત્મામાં જ સર્વ સમૃદ્ધિ બેઠી રહેલી છે. અરિહંત પદ ધ્યાતો થકો દવહ ગુણ પજાય રે ભેદ છેદ કર્યા તરમાં અરિહંત રૂપી થાય રે વીરજીને સર ઉપદેશે સાંભળજો ચિત્ત લાઈ રે આત્મ ધ્યાને આત્મા રિદ્ધિ મળે સવી આઈ રે પ્રભુ વીરજીને સર ઉપદેશે. દ્રવ્યથી ગુણથી અને પર્યાયથી અરિહંત પદનું ધ્યાન ધરતો આત્મા પોતાનામાં અરિહંતમાં રહેલા ભેદપણાનો નાશ કરીને અરિહંત સ્વરૂપે થાય છે. એ પ્રમાણે વીર ભગવાન ઉપદેશ આપે છે. માટે હે ભવ્ય પ્રાણીઓ, તમે ચિત્ત દઈને સાંભળો અને આત્માના ધ્યાનથી જ આત્માની જ્ઞાન આદિ વૃદ્ધિ પ્રાપ્ત થાય છે. રૂપાતીત સ્વભાવ જે કેવલ દંસણ નાણી રે તે ધ્યાતા નિજ આત્મા હોય સિદ્ધ ગુણ ખાણી રે વીરજીને સ્વર ઉપદેશે તુમે સાંભળજો ચિત્ત લાઈ રે ધ્યાતા આચાર જ ભલા મહામંત્ર શુભ ધ્યાની રે પંચ પ્રસ્થાને આત્મા આચાર જ હોય પ્રાણી રે પ્રભુ વીરજીને સર ઉપદેશે તુમે સાંભળજો ચિત્ત આણી રે. જે સિદ્ધ ભગવંતોનું સ્વરૂપ રૂપ રહિત છે તથા જેઓ કેવલ જ્ઞાન અને કેવલ દર્શન વાળા છે તે સિદ્ધપણાનું ધ્યાન કરતા થકા આત્મા ગુણોની ખાણ જેવો સિદ્ધ સ્વરૂપી બને છે. મહામંત્રને જપનારા, શુભ ધ્યાન ધરનારા, સારા પરિણામ વાળા આચાર્ય મહારાજનું પંચ પ્રસ્થાનોથી ધ્યાન કરવાથી પ્રાણી પોતે આચાર્ય બને છે. પાંચ પ્રસ્થાનનું સ્વરૂપ પણ આ પ્રમાણે કહ્યું. એક વિદ્યાપીઠ, બીજું સૌભાગ્ય, ત્રીજું પીઠ, ચોથું લક્ષ્મીપીઠ. એક વિદ્યાપીઠ, બે સૌભાગ્યપીઠ, ત્રીજું લક્ષ્મીપીઠ, ચોથું મંત્રરાજ પ્રયોગપીઠ અને પાંચમું સુમેરુપીઠ. તેનો અર્થ આ પ્રમાણે. વિદ્યાપીઠ તેનો મંત્ર 12 પદનો વર્ધમાન વિદ્યા પ્રમુખ સૂરી મંત્ર 1.25 કોટી જાપ પૂર્વક 7 તો કોટી શ્રુતનો જાણ થાય. સૌભાગ્યપીઠ તે જ પૂર્વોક્ત મંત્ર વિધિપૂર્વક આરાધતે થકે સકળજનને વલ્લભ અને આદેય વચનવંત હોય. લક્ષ્મીપીઠ તે જ મંત્રાજરાજને રાજાદિવશ હોય. મંત્રરાજ પ્રયોગપીઠ
તે મંત્ર આરાધતે થકે સર્વ ઇતિ તે ઉપદ્રવ અને કામણ મોહન વસ્ય અધિ ન હોય. સુમેરુપીઠ તે ઇન્દ્રાદિકને માન્ય હોય, ગૌતમાદિકની પેરે લબ્ધિવંત હોય અને અજેય હોય. તપસજ્જાય રત સદા દ્વાદશ અંગને ધ્યાતા રે અધ્યાત્મ તે આત્મા જગબાંધવ જગ ભ્રાતા રે પ્રભુ વીર जिनेश्वर उपदेशे तुमे सांभळजो चित्त लाई रे अप्रमत जे नित रहे नवी रखे नवी सोचे रे साधु सुधा ते आत्मा सुमुंडे सुलोचे रे प्रभु वीरजीने सर उपदेशे तुमे सांभळजो चित्त लाई रे. તપ તથા સ્વાધ્યાયમાં હંમેશા રક્ત હોય, 12 અંગના ધ્યાન કરનાર હોય, જગતના બંધુ સમાન તથા જગતના ભાઈ સરખા હોય એ ઉપાધ્યાયનું ધ્યાન કરવાથી આત્મા ઉપાધ્યાય રૂપ બને છે. વળી જેઓ હંમેશા અપ્રમત્ત ભાવ રહે છે, સ્તવના વગેરેથી હર્ષ પામતા નથી અને ઉપદ્રવ વગેરેથી શોક પણ પામતા નથી, એવા અમૃત તુલ્ય સાધુ તે આત્મા જ છે. પરંતુ મુંડન કરવાથી કે કોષ કેસનો લોચ કરવાથી જ સાધુ થવાય છે. અર્થાત આત્માને મુંડવાથી જ સાધુ થવાય, ફક્ત બાહ્ય વેશથી નહીં. આ ઉપરથી એમ સમજવાનું કે દ્રવ્ય વેશની મહત્તા ઓછી છે. આ કથન તો ભાવ ચારિત્રની મહત્તા દર્શાવવા માટે છે. જેમ આંખ વિનાનો માણસ એમ કહે કે આંખ વિના ધન શું કામનું, આ કથન ધનની અપ્રીતિ સૂચક નથી, એની મહત્તા ઘટાડનાર નથી. પરંતુ આ કથનમાં પણ આંખનો અભાવ જ છટકે છે. આંખ હોય તો ધન તો જોઈએ જ છે, એટલે એમાં ધનની મહત્તા જેમ ઘટતી નથી તેમ અહીં ભાવ ચારિત્ર વિનાના દ્રવ્ય ચારિત્રની કિંમત નથી એવું બિલકુલ સમજવાનું નથી. સમસંવેગાદિક ગુણા ખય ઉપસમજે ભાવે રે દર્શન તે જ આત્મા શું હોય નામ ધરાવે રે પ્રભુ વીર जिनेसर उपदेशे જેના ઉપસમ સંવેગ નિર્વેદ અનુકંપા આસ્તિકતા વગેરે ગુણો મિથ્યાત્વ મોહનીના ક્ષયથી કે ઉપસમથી પ્રગટ થાય છે એ સમ્યક દર્શન તે આત્મા જ છે. પણ ફક્ત સમ્યકથી એવું નામ ધારણ કરવાથી શું? જ્ઞાનાવરણી જે કર્મ છે ક્ષય ઉપસમત સથાય રે તો હુએ એ જ આત્મા જ્ઞાન અબોધતા જાય રે પ્રભુ વીરજીને સર ઉપદેશે. આત્માના જ્ઞાન ગુણને રોકનારું જે જ્ઞાનાવરણીય કર્મ છે તેનો ક્ષય ઉપશમ થાય એટલે આત્મા એ જ જ્ઞાન રૂપ થાય છે. તેથી અજ્ઞાન પણ નાશ પામે છે. જાણ ચારિત્ર તે આત્મા નિજ સ્વભાવમાં રમતો રે લેસ્યા શુદ્ધ અલંકાર્યો મોહવને નહીં ભમતો રે પ્રભુ વીરજીને સર ઉપદેશે. જે આત્મા પોતાના જ્ઞાનાદિ ગુણોમાં રમણતા કરતો હોય, શુદ્ધ લેસ્યાવંત હોય અને મોહરૂપી વનમાં ભ્રમણ કરતો ન હોય એ આત્મા તે ચારિત્ર જાણવું. એટલે સ્વરૂપ રમણતા તે જ ચારિત્ર છે. ઈચ્છારોદે સંવરી પરિણતિ સમતા યોગે રે તપતે એહિ જ આત્મા વર્તે નિજ ગુણ ભોગે રે પ્રભુ વીરજીને સર ઉપદેશે.
ઈચ્છાઓને રોકવા પૂર્વક સંવર ગુણને આદરનાર સમતા યોગના પરિણામ વાળો પ્રાણી આત્માના ગુણોના અનુભવમાં આત્મરમણતા કરે તે તપ છે. આગમનો આગમ તણો ભાવ તે જાણો સાચો રે, આત્મ ભાવે સ્થિર હોજો પર ભાવે મત રાચો રે. પ્રભુ વીર જીણેસર ઉપદેશે શ્રુત જ્ઞાન રૂપ આગમ અને મતિ જ્ઞાનાદિ રૂપનું આગમ તેઓના સાચા ભાવને જાણજો અને આત્મભાવને વિશે સ્થિર બનજો. પૂતગલાદિ પરાભાવોમાં રાજશો નહીં. અહીં આગમ તે શ્રુત જ્ઞાન અને નો આગમ તે શ્રુત જ્ઞાન વિનાના બાકીના 4 જ્ઞાન જાણવા, અથવા આગમ તે જ્ઞાની અને અનુપયોગી અને નો આગમનું તે જ્ઞાની અને ઉપયોગી, અથવા આગમ અને નો આગમ એટલે જ્ઞાન અને ક્રિયા, આ 2 ભેદના પ્રાણી બેઉનો ભાવ સાચો જાણવો. અષ્ટક સકલ સમૃદ્ધિની ઘટ્ટમાં હે રુદ્ધિ દાખી રે, તીમ નવ પદ રુદ્ધિ જાણજો આત્મ રામે છે સાખી રે. પ્રભુ વીર જીણેસર ઉપદેશે જેમ અણિમા વગેરે 8 પ્રકારની વૃદ્ધિની પૂર્ણતા ઘટમાં બતાવી છે, તેમ સર્વ પ્રકારની વૃદ્ધિઓ 9 પદજીને વિશે છે અને આત્મા તેનો સાક્ષી છે એમ વિચારજો. યોગ અસંખ્ય જે જીન કયા 9 પદ મુખ્ય તે જાણો રે, એ તણે અવલંબને આત્મ ધ્યાન પ્રમાણો રે. પ્રભુ વીર જીણેસર ઉપદેશે ઢાળ 12મી એ હવી ચોથે ખંડ પૂરી રે, વાણી વાચક જસ તણી કોઈ નયન અધૂરી રે. પ્રભુ વીર જીણેસર ઉપદેશે તુમે સાંભળજો ચિત્ત આણી રે. આત્મવૃદ્ધિને પ્રાપ્ત કરવાના અસંખ્ય યોગો જીનેશ્વર ભગવંતે કયા છે, તેમાં 9 પદ એ મુખ્ય છે. એટલે એ 9 પદજીના આલંબનથી ધ્યાન કરવું તે પ્રમાણે છે. આ પ્રમાણે ચોથા ખંડની વિશે 12મી ઢાળ પૂર્ણ થઈ ત્યારે મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ કહે છે કે જીનેશ્વર ભગવાનની વાણી કોઈ નયથી અપૂર્ણ નથી, અથવા વાચક યશો વિજયજીની વાણી નૈગમાદી કોઈ પણ નય વડે અપૂર્ણ નથી. અહીંયા 12મી ઢાળ ચોથા ખંડની 12મી ઢાળ પૂર્ણ થાય છે. હવે 13મી ઢાળ આવો. વચનામૃત જીન વીરના નિશુણી શ્રેણી કભૂપ આનંદિત પોતો ઘરે ધ્યાતો શુદ્ધ સ્વરૂપ. આ પ્રમાણે પરમાત્મા મહાવીરના એવા પ્રકારના વચનામૃતો સાંભળીને આનંદિત થયેલો શ્રેણીક રાજા ચિત્તમાં આત્માના શુદ્ધ સ્વરૂપને વિચારતો પોતાને ઘરે પહોંચ્યો. કુમતીથી મીરસ વિટાળતો વર્ધમાન જીન ભાણ, ભવિક કમલ પડી બોહતો વ્યરે મૈયલ જાણ. તે શ્રી પાલન રૂપતિ કથા 9 પદ મહિમા વિશાળ, ભણે ગુણે જે સાંભળે તસગર મંગલ માળ. કુબુદ્ધિરૂપ સર્વ અહંકારને હણતા સામાન્ય કેવલીઓમાં સૂર્ય સમાન શુદ્ધ સ્વરૂપના જાણનાર ભગવાન મહાવીર સ્વામી ભવ્ય પ્રાણીઓ રૂપી કમળને પ્રતિબોધ કરતા પૃથ્વી તલને વચ્ચે વિચરે છે. 9 પદના મોટા મહિમાવાળી આ શ્રીપાળ રાજાની કથાને જે પ્રાણી પોતે ભણશે, ગણશે અને સાંભળશે તેને ઘેર મંગલિકની માળા થશે.
તૂઠો તૂઠો રે મુજ સાઈબ જગમાં તૂઠો એ શ્રીપાલનો રાસ કંતા જ્ઞાન અમૃત રસ ઉઠો રે મુજ સાઈબ જગનો તૂઠો પાયસમાં જેમાં વૃદ્ધિનું કારણ ગોયમનો અંગૂઠો રે જ્ઞાનમહી અનુભવતિમ જાણો જ્ઞાનમહી અનુભવતિમ જાણો તે વિણ જ્ઞાન તે જૂઠો રે મુજ સાહિબ જગતનો તૂટો. જગતના સ્વામી હવે મારા ઉપર સંતુષ્ટ થયા, તેથી શ્રીપાલ રાજાનું આ રાસ બનાવતા જ્ઞાન રૂપી અમૃતની વૃષ્ટિ થઈ. જે ક્ષીરની વૃદ્ધિમાં ગૌતમ સ્વામીનું અંગૂઠો કારણ છે, તેમ જ્ઞાનમાં અનુભવ જ્ઞાન કારણ છે. તેથી અનુભવ જ્ઞાન વિના જ્ઞાન તે મિથ્યા છે. ઉદકયો મૃત કલ્પ જ્ઞાનતિયા ત્રીજો અનુભવ મીઠો રે તે વિણ સકલ તૃષા કિમ બાજે અનુભવ પ્રેમ ગરીઠો રે મુજ સાહિબ જગનો તૂટો. ઉદક કલ્પ જ્ઞાન, પ્રયગ કલ્પ જ્ઞાન અને અમૃત કલ્પ જ્ઞાન એમ ત્રણ પ્રકારનું જ્ઞાન છે. તેમાં ત્રીજું અમૃત કલ્પ જ્ઞાન તે મીઠું અનુભવ જ્ઞાન છે. ખરેખર તે જ્ઞાન વિના સંસાર ભ્રમણાની તૃષા કેમ નાશ પામે? તેથી આ અનુભવ જ્ઞાનનો પ્રેમ મહાન છે. આ ગાથામાં ત્રણ પ્રકારનું જ્ઞાન કહ્યું છે. પહેલું, પાણીની જેવું, એટલે કે જેમ પાણી પીતી વખતે શાંતિ થાય, પરંતુ પછી થોડી વાર થઈ ફરી તૃષા લાગે, તેમ તે જ્ઞાન મેળવતી વખતે આનંદ થાય, પણ પછી એનું કંઈ નહીં. બીજું, પય કલ્પ જ્ઞાન, દૂધ જેવું, એટલે દૂધ પીવાથી થોડા વધારે કાળ સુધી આનંદ રહે, પછી તૃષા લાગે, તેમ આ જ્ઞાનથી કેટલાક કાળ સુધી આનંદ રહે, પછી તે જ્ઞાનનો આનંદ પણ ભૂલાઈ જાય. અમૃત કલ્પ જ્ઞાન, અમૃત જેવું, એટલે કે જેમ અમૃત પીવાથી પછી તૃષા લાગતી નથી, તેમ આ જ્ઞાનથી ભવ ભ્રમણની તૃષ્ણા નાશ પામે છે અને ફરી ભવ ભ્રમણ થતું નથી. પ્રેમ તણી પરે શીખો સાદો જોઈ સેલડી સાઠો રે જી હા ગાંઠતિયા રસ નવી દીજે જી હા રસતિયા નવી ગાંઠો રે મુજ સાહિબ જગનો તૂટો. જી નહીં પાયા તી નહીં छिपाया એક પણ એક છે જીઠો રે અનુભવ में रुचि पे किम मोटो ते तो सगळे दीठो रे मुझ साहिब जगनो तूठो. શેરડીના સાંઠાના દ્રષ્ટાંતે સંસારિક સ્નેહની જેમ અમૃત સમાન અનુભવ જ્ઞાનને સમજો અને મેળવો. જેમ શેરડીના સાંઠામાં જ્યાં ગાંઠ હોય ત્યાં રસ હોય નહીં, અને જ્યાં રસ હોય ત્યાં ગાંઠ દેખાય નહીં, તેમ જ્યાં કર્મરૂપી ગાંઠ હોય ત્યાં અનુભવ જ્ઞાનનો રસ હોય નહીં, અને જ્યાં અનુભવ જ્ઞાન હોય ત્યાં કર્મની ગાંઠ હોય નહીં. જી નહીં પાયા તી નહીં छिपाया એ પણ એક છે ચીઠો રે અનુભવ में रुचि पे किम मोटो ते तो सगळे दीठो रे मुझ साहिब जगनो तूठो. જેમણે અનુભવ જ્ઞાનનો રસ મેળવ્યો છે તેમણે તે રસ છુપાવ્યો છે. એ કહેવત એક કાગળની ચિઠ્ઠી સમાન છે, કારણ કે અનુભવ રસ તે મેરુ પર્વત જેવો છે, તેથી તે કેવી રીતે છુપાવી શકાય?
એટલે તે તો સર્વ ઠેકાણે દેખાવી શકાય, પરંતુ તે રસને પામ્યો હોય તે જ દેખી શકે, બીજો કોઈ જાણી ન શકે. પૂર્વ લિખિત लिखिए सविले मसी कागड़ ने कांटो रे, भाव अपूर्व कहे ते पंडित, बहु बोले ते बांटो रे, मुझ साहिब जगनो तूठो. साई कागળ અને કલમ લઈને પૂર્વનું લખેલ જ્ઞાન સર્વ લખી શકે છે, પરંતુ તે લખેલ જ્ઞાનના અપૂર્વ ભાવને કહે તે પંડિત પુરુષ કહેવાય છે. તથા વળી જે ઘણું બોલે તે મનુષ્ય લવાડ કહેવાય છે. અવયવ સવી સુંદર હોય દેહે, નાકે દિશે ચાઠો રે, ગ્રંથ જ્ઞાન અનુભવ વીણ તેવું, શુક્ર શિષ્યો સત પાઠો રે, મુજ સાહિબ જગનો તૂઠો. વળી જેમ શરીરના સર્વ અંગો સારા દેખાવાળા હોય પણ નાકને વિશે ચાઠું હોય તો તે શોભતું નથી, તેમ અનુભવ જ્ઞાન વિના ગ્રંથનું જ્ઞાન પોપટના શ્રુત પાઠ જેવું નિરર્થક છે, તેથી તે શોભાને પામતું નથી. સંશય ન વિભાન જે શ્રુત જ્ઞાને, અનુભવ નિશ્ચય જેઠો રે, વાદ વિવાદ નિશ્ચિત કરતો, અનુભવ વીણ જાય હેઠો રે, મુજ સાહિબ જગનો તૂઠો. અનુભવ જ્ઞાનના રસ વિના એકલા શાસ્ત્રના જ્ઞાનથી પણ મનના સર્વ સંશયો નાશ પામતા નથી. તેથી અનુભવ જ્ઞાન તે શ્રેષ્ઠ જ્ઞાન છે, એટલે તે અનુભવ જ્ઞાન વિના પરદર્શીઓની સાથે વાદ વિવાદથી કરવાથી નિશ્ચય ભોઠવા પડવું આવે છે. જીમ જીમ બહુ શ્રુત બહુજન સંમત, બહુલ શિષ્યનું શેઠો રે, તિમ તિમ જીન શાસન નો વૈરી, જો નવી અનુભવ ને ઠોરે, મુજ સાહિબ જગનો તૂઠો. વળી જેમ જેમ ઘણા શાસ્ત્રોના જાણકાર થાય, ઘણા લોકોથી સન્માન પાવનાર થાય અને ઘણા શિષ્યનો સ્વામી થાય, પણ જો અનુભવ જ્ઞાન નિશ્ચય કરીને ન હોય તો તે પ્રાણી તેમ તેમ જીન શાસનનો શત્રુ બને છે. મારે તો ગુરુ ચરણ પસાય, અનુભવ દિલમાં પેઠો રે, વૃદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાએ, વૃદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાએ, આત્મરતિ હુઈ બેઠો રે, મુજ સાહિબ જગનો રૂડી તૂઠો. ગ્રંથકાર પોતાને અનુભવ જ્ઞાનનું હોવાનું કહેતા કહે છે કે મારે તો પોતાના ગુરુના ચરણોની કૃપાથી અનુભવ જ્ઞાન દિલમાં જ પ્રવેશી ગયું છે, તેથી સર્વ પ્રકારની વૃદ્ધિ અને આબાદી આત્મઘટમાં જ પ્રગટ થઈ છે, તેથી આત્મા આનંદવાન થઈને બેઠો છે. ઉગ્યો સમકિત રવિ જલ હાલતો, ભરમતી મીર સવી નાઠો રે, તગ તગતા દૂર નય જે તારા, તેહનું બાલપણ ગાઠ ધાઠો રે, મુજ સાહિબ જગનો તૂઠો. સંકેત રૂપી ઝળહળતો સૂર્ય ઉદય પામ્યો એટલે બ્રહ્મરૂપી સર્વ અંધકાર નાશ પામ્યો, તેમજ સૂર્ય ઉદય પામતે છતે તક તક કરતા તારાનું બળ જેમ ઓછું થાય તેમ અહીં દૂર નયોનું બળ ઘસાઈ ગયું અથવા ઓછું થયું. મેરુ ધીરતા સવિહર લીની, રહ્યો તે કેવલ ભાઠો રે, હરિસુર ઘાટ સુરત રૂકી શોભા, તે તો માટી કાઠો રે, મુજ
સાહિબ જગનો તૂઠો. વળી અનુભવ જ્ઞાને મેરુ પર્વતની ધીરજતા હરણ કરી લીધી, તેથી તે પથ્થર સમાન ભાઠો બની ગયો. તેમજ કામઘટની અને કલ્પવૃક્ષની શોભાને પણ લઈ લીધી, તેથી કામઘટ્ટ તે માટી રૂપે બની ગયો અને કલ્પવૃક્ષ કાષ્ઠ રૂપે બની ગયું. હરવ્યો અનુભવ જોર હતો જે મોહ મલ્લ જગલુંઠો રે. પરી પરી તે હના મર્મ દેખાવી, પારે કીધો બૂંઠો રે. મુજ સાહિબ જગનો તૂઠો. વળી અનુભવ જ્ઞાને જગતમાં મોહ મલ્લનું જે બળ હતું તેને હટાવી નાખ્યું, તેમજ વારંવાર તેના છિદ્રો બતાવીને તેને અત્યંત મોટો પાડી દીધો. અનુભવ ગુણ આવ્યો નિજ અંગે, મીટ્યો રૂપ નિજ માઠો રે. સાહિબ સન્મુખ સુનજરે જોતા, કોણ થાય ઉપરાઠો રે. મુજ સાહિબ જગનો તૂઠો. તેથી જ્યારે પોતાના આત્મામાં અનુભવ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે અનાદિકાલનું પોતાનું વિભાવ સ્વરૂપ નાશ પામ્યું. કારણ કે સ્વામી સારી દ્રષ્ટિથી સન્મુખ જુએ ત્યારે કોણ બીજા પ્રતિકૂળ બને. કોણે પણ દંભે દુઃખ પામ્યા, પીઠ મહાપીઠો રે. અનુભવવંત તે દંભ ન રાખે, દંભ ધરે તે ગીઠો ધીઠો રે. મુજ સાહિબ જગનો તૂઠો. વળી થોડો પણ દંભ કરવાથી પીઠ અને મહાપીઠ અનેક પ્રકારના તપ ધ્યાન અધ્યયન કરવા છતાં સ્ત્રીપણાનું મહા સુખ દુઃખ પામ્યા. માટે અનુભવ જ્ઞાન વાળો આત્મા કપટ રાખે નહીં, અને કપટ રાખે તે મૂર્ખ જાણવો. અનુભવવંત દંભની રચના, ગાયો સરસ સુકુંઠો રે. અનુભવવંત દંભની રચના, ગાયો સરસ સુકંઠો રે. ભાવ સુધારસ ઘટ ઘટ પીયો, હુઓ પૂર્ણ ઉત્કંઠો રે. મુજ સાહિબ જગનો તૂઠો. તૂઠો 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 રે. મુજ સાહિબ જગનો તૂઠો. એ શ્રીપાલનો રાસ કરંતા, જ્ઞાન અમૃત રસ બૂટો રે. મુજ સાહિબ જગનો તૂઠો. ચોપડી તો કવર ચડેલી આવી. વળી થોડો પણ દંભ કરવા ઉપર વળી ચોપડી. વળી થોડો પણ દંભ કરવાથી પીઠ અને મહાપીઠ ઈ કરી ના એ બાજુવાળી પુઠો ચઢાઈ. વળી થોડો પણ દંભ કરવાથી પીઠ મહાપીઠ અનેક પ્રકારના તપ ધ્યાન અધ્યયન કરવા છતાં સ્ત્રીપણાનું દુઃખ મહાદુઃખ પામ્યા. તે માટે અનુભવ જ્ઞાન વાળો આત્મા કપટ રાખે નહીં, અને કપટ રાખે તે મૂર્ખ જાણવો. અનુભવ જ્ઞાન સહિત અને કપટ વગરની એવી આ રચનાને સારા ઉત્સાહપૂર્વક સારા કંઠે મેં ગાય છે. તેમાંથી ભાવ રસરૂપી અમૃતને ઘટઘટ પીઓ, અને પીતા પીતા પૂર્ણ ઉત્કંઠિત થાઓ. હવે કળશ. અત્રે આ રાસ પૂરો થાય છે અને હવે કળશ છે. કળશ એટલે કે આપણે ત્યાં શિખર ઉપર પણ કળશ હોય એમ કોઈ પણ સુંદર રચના કરે ત્યાર પછી એ પોતાના ગુરુ ભગવંતોને આખો ઇતિહાસ વર્ણવીને એ રીતે પોતાની પાઠ પરંપરા જણાવે અને એનો ઉદ્દેશ જણાવે, કોના માટે કેવી રીતે ઘડ્યું એ બધું કહી એને કળશ સ્વરૂપ એટલે શિખર ઉપર આપણે જેમ મંદિર ઉપર બી કળશ એ રીતે આમાં પણ કળશ આવે. હવે આ શ્રીપાલ રાજાનો રાસ
વિનય વિજયજી મહારાજ સાહેબે શરૂઆતની 750 અને પાછળની જે બી 500 550 કંઈ છે એની રચના કરી. એ કાળ એટલો ઉત્કૃષ્ટ કાળ કહી શકાય અને સાથે સાથે ચેલેન્જિંગ કાળ પણ હતો. લગભગ 15મી સદી સુધી અથવા તો 16મી સદી સુધી જેટલી બી રચનાઓ વગેરે થઈ છે તે ગ્રંથો શાસ્ત્રોની જ રચના થઈ અને એ પણ 14મી 15મી 16મી એ સદીની અંદર સંસ્કૃતમાં અને એના પૂર્વે તે બધી પ્રાકૃતમાં. આ 15મી સદી પછી એ કાળ આવ્યો કે લોકભોગ્ય ભાષા ગુજરાતીની અંદરની આ કાવ્ય રચનાનો સુવર્ણ કાળ ગણી શકાય. એની અંદર પણ 16, 17, 18, 19 જબરજસ્ત કોટીના કાવ્યની રચનાઓ થઈ, જેની અંદર પૂજાની ઢાળ, ટબા વગેરે પુષ્કળ સ્તવનો, સજ્જાયો, સ્તુતિઓ વગેરે વગેરે ઘણું બધું પુષ્કળ પ્રમાણમાં થયું. અને દરેકે દરેક બહુ બધા ઘણા બધા ગુરુ ભગવંતોએ એ કરી અને એની અંદર બી એક પાઠ પરંપરા ચાલી કે જેની અંદર આ વીર વિજય મહારાજ સાહેબ આવે છે તો એમની પાઠ પરંપરા ઉપરથી જઈએ તો એમના ગુરુ એ રીતે આખી પાઠ પરંપરાની અંદર એ જ જોવા મળે. તે વખતેની અંદર એમ જોવા બીજી રીતે જોઈએ તો દેવચંદ્રજી મહારાજ, આનંદઘનજી મહોપાધ્યાય, યશો વિજયજી મહોપાધ્યાય, વિનય વિજયજી ઉપાધ્યાય, માન વિજયજી, ભાણ વિજયજી, આનંદવર્ધન વિજયજી, લક્ષ્મી વિજયજી ઉપાધ્યાય, આચાર્ય ભગવંત જ્ઞાન વિમલ સુરેશ્વરજી. હવે આ જ્ઞાન વિમલ સુરેશ્વરજી બધાના ઉત્કૃષ્ટ છે, એમાં કોઈ કંઈ કહેવા જેવું નથી. પણ આ જ્ઞાન વિમલ સુરી મહારાજ સાહેબ છે, એમણે જે સ્તવનો રચ્યા છે એ સ્તવનોની અંદર એમનો દરરોજનો સવારનો નિયમ હતો કે જ્યાં સુધી એક શત્રુંજય મહાતીર્થ, આદેશ્વર ભગવાન કે શત્રુંજય મહાતીર્થનું એક સ્તવનની રચના ન કરવું ત્યાં સુધી પચખાણ પાડવું નહીં. અને એ રીતે એમણે લગભગ 15-20 વર્ષ, હવે વિચાર કરો એનાથી મોટો સમયગાળો છે, એટલા વર્ષો સુધી, એટલે લગભગ 10-15 હજાર સ્તવનો ફક્ત શત્રુંજયના, બાકી બી દરેક ભગવંતના આને જોવા મળે છે. તો એ રીતે પછી અમૃત વિજય મહારાજ સાહેબ આવ્યા, ભાવ વિજય, હરચંદજી મહારાજ, નય વિજયજી, ઋષભ સાગરજી, ઉદયરત્ન ઉપાધ્યાય, એમની સજ્જાયો છે, ક્રોધ, માન, માયા, આ બધી સજ્જાયો, સ્તવનો બી એટલા જ સુંદર. જીન વિજયજી મહારાજ, હંસરત્ન વિજયજી મહારાજ સાહેબ, રામ વિજયજી, મોહન વિજય પાછા 2 થયા, એક મોહન વિજય અને એક મોહન વિજય લટકારા. રામ વિજય પણ 2 થયા. કાંતિ વિજયજી, ન્યાય સાગરજી મહારાજ, પદ્મ વિજયજી, હમણાં છેલ્લે પહેલા લક્ષ્મી સુરેશ્વરજી મહારાજ સાહેબ, કીર્તિ વિમલજી, દાન વિમલજી, વિનીત વિજયજી, અમૃત વિજયજી, પ્રમોદ સાગરજી. આ પ્રમોદ સાગરજીના મેળ એટલા અદભુત. ભાવચંદ્રજી મહારાજ, જેની અંદર હમણાં આપણે જીવન વિજયજી મહારાજ, રુચિર વિમલજી, મહિમ મહાપ્રભ સુરી, કનક વિજયજી, કેસર વિમલજી, મેઘ વિજયજી, કીર્તિ વિમલ ગણી, માણેક મુનિ, દીપ વિજય મહારાજ સાહેબ જેમણે હાલરડું ગાયું, વીર વિજયજી મહારાજ જેમણે સ્નાત્રની અને 64 પ્રકારની પૂજાની ઢાળો, પંચકલ્યાણકની ઢાળ, આ બધી રચના કરી. ધર્મ કીર્તિ ગણી, સ્વરૂપચંદજી મહારાજ, જ્ઞાન વિમલ સુરી કહી ગયો, જસ વિજયજી, યશો વિજયજી ની જેમ જ એ જ કાળની અંદર જસ વિજયજી થયા, એમના પણ ખૂબ સુંદર. ગુણવિલાસજી મહારાજ, જગજીવનજી મહારાજ, જીન હર્ષ વિજય મહારાજ, આવા અનેકાનક ગુરુ ભગવંત. અને આ બધા જ એ લગભગ 200-250 વર્ષના સમયગાળાની અંદર, ત્યાર પછી બી ચાલુ છે, પણ એ કાળાની અંદર ઉત્કૃષ્ટ રચનાઓ થઈ અને ખૂબ સુંદર લોકભોગ્ય બની. એની પાછળનું કારણ આ મારા મત મુજબ કે તે વખતે આપણે આ
બે વસ્તુ હતી. એક તો જે આગળનો સૈકો છે તે ખૂબ એક આપણી દેશી ભાષામાં કહીએ તો ધર્મ યુદ્ધનો તબક્કો હતો. આ 300-400 વર્ષનો તબક્કો, એના પહેલાનો. અને પછી એક ધીરે ધીરે હતું. ત્યારે દરેક ધર્મોની સાથે વાદ વિવાદ ઘણા થતા હતા. સામ સામે મારો સાચો તારો ખોટો આ વાદ વિવાદ પુષ્કળ હતા. કારણ કે એ સમય રાજાશાહીનો સમય હતો. દરેક રાજાને પ્રભાવિત કરે એનો જ ધર્મ એ રાજ્યની અંદર આગળ ચાલી શકતો, અને જ્યાં એ રાજા પ્રભાવી ન થાય તો ત્યાં એ ધર્મને ના પાડનારાને તકલીફ રહેતી. ખુલ્લા મને ખુલ્લા દિલે એ નહીં, પણ જો રાજા એ ધર્મ સ્વીકારી જાય તો પછી એ દેશની અંદર તમારું જલસાથી ચાલે. અને એ પ્રમાણે પુષ્કળ પ્રમાણની અંદર વાદ વિવાદ ધર્મની અંદર એકબીજાની સામે વાત થતા. તો એ વાતથી ધર્મ સમૃદ્ધ બી પણ બનતો. કારણ કે જ્ઞાની, હમણાં જ આપણે જેમ જોયું ને કે અભ્યાસ જુએ, અનુભવ જુએ, તો એ દ્વારા એ અનુભવ આવતો હતો. સામ સામે જ્યારે કોમ્પિટિશન હોય તો જાગૃતિ હોય, અને એ દ્વારા જ્ઞાનનો અભ્યાસ પુષ્કળ પ્રમાણમાં થતો અને વાદ વિવાદના હિસાબે એ ખીલી ઉઠતું. તાજેતરનો જો અનુભવ કહું તો 3 વર્ષ પહેલા પાલિતાણાની અંદર તપાગચ્છીય શ્રમણ સંમેલન થયું. એ શ્રમણ સંમેલનની અંદર ઘણા બધા મુદ્દાઓ એવા હતા કે જે સમુદાયો, લગભગ 16-17 કે 18 સમુદાય હતા ટોટલ, કે 22. તો એ સમુદાયોની અંદર પણ જે પ્રશ્ન આવે એની અંદર પણ વાદ વિવાદ હોય, વાંધો હોય કે નહીં, શાસ્ત્રપાઠ તો આમ કે છે, ઓલા કે શાસ્ત્ર આમ કે છે. તો એના ઉપર એટલી બધી ચર્ચા ચાલતી અને શાસ્ત્રોક્ત ચાલતી હતી, ખાલી મૌખિક નહીં, પ્રમાણ સાથે ચાલતી હતી. તો આ એ અમૃત મંથન હતું. અને એ ત્યારના સમયની અંદર જ્યારે આપણે કોઈ પણ સાધુ ભગવાન, આ સંમેલનનો એમનો સમય હોય અને ત્યારે સવારે ગયા કે રાતના પછી ગુરુવંદન કરવા માટે બધી પાલિતાણાની અંદર ધર્મશાળામાં જતા હોઈએ, તો દરેક ગુરુ ભગવંતો શાસ્ત્રો લઈને બેઠા હોય અને અંદર ચર્ચા થાય, ગુરુજી આ દેવો, આ પાઠ જુઓ, આ પાઠ જુઓ, આવી હતી. તો હવે એ શાસ્ત્ર કેટલું ખીલ્યું, અને એમાં નાના સાધુઓને એટલું બધું પામવાનું મળે, જાણવાનું મળે, અને હોશ થાય કે હું બી કંઈક શોધું, હું શોધું. આ રીતે શાસ્ત્રાર્થ થતો. એ શાસ્ત્રાર્થ ઉત્કૃષ્ટ કોટીનો થતો અને જાગૃતતા આવતી. ત્યાર પછી આ જે કાવ્ય આવ્યું એની અંદર આ શ્રીનાથજી સંપ્રદાય, એ સંપ્રદાયની અંદર ગાજા બાજા, આપણે જે હમણાં કહીએ છીએ ને ગાજા બાજા, ત્યાં શરૂઆત થઈ. અને અમુક વર્ગ ત્યાં વળતો હતો, આકર્ષાતો હતો. એટલે આ લોકભોગ્ય ભાષા ગુજરાતીમાં આ કાવ્ય રચનાઓની શરૂઆત થઈ, એવું મારો મત છે. અને એ દ્વારા આપણને લોકભોગ્ય, આપણે સમજી શકીએ એ પ્રમાણેનું બધું મળ્યું. જેટલા આપણા સૂત્રો છે, ગ્રંથો છે, એ આપ અભ્યાસ કર્યા હોઈએ તો આપણને સમજ આવે. અધરવાઇઝ આપણે પ્રતિક્રમણ વગેરે ભણાવતા હોય તો પ્રાકૃતમાં છે, કોઈ સંસ્કૃતમાં છે, તો પ્રાકૃતમાં આપણે સૂત્ર બોલી ગયા, એના અર્થ ભણ્યા નથી તો અર્થ ખબર નથી પડતી. અને 90-95 લોકો શ્રાવક વર્ગ અને શ્રાવિકાવાદમાં ભણતા નથી હોતા, એનો કાંઈ ભણવાનો પ્રયત્ન નથી કરતા, તો એમને એ સૂત્રો ખબર નથી હોતી. પણ આપણે સ્તવન બોલીએ છીએ, પૂજાની ઢાળો બોલીએ છીએ, સ્નાત્ર ભણાવીએ છીએ, તો ત્યારે એના અર્થ ખબર પડે છે. અને અર્થ ખબર પડે છે એટલે ભાવ આપણને પ્રગટ થાય છે, ખૂબ આનંદ આવે છે. તમે જો એમાં એક રસ થઈ ગયા તો બધું ભાવ ખબર પડે, ભાવ ખબર પડે તો આનંદ આવે. અને આનંદ આવે એટલા માટે આ ગુજરાતીનું આ જે બી થયા એનું ખૂબ મહત્વ રહ્યું. આપણને ફળ્યું કહેવાય. મારે તો એક વિનંતી બી કરવાનું થાય, એક સજેશન કરવાનું મન થાય કે આપણે પ્રવચનો વગેરે ગુરુ ભગવંતના પરમાત્માની વાણી સાંભળજો. પણ જે પણ બહેનો સાધ્વીજી ભગવંતો બીજું બધું બપોરના પ્રવચનો સાધ્વીજી ભગવંતો વગેરે કરતા હોય, સાધુ ભગવંતો, તો એમણે આ સૂત્રના અર્થ ઉપર ભાર આપવો જોઈએ. અને શ્રાવક શ્રાવિકા વર્ગને સૂત્રોના અર્થ ભણાવવા જોઈએ, સમજાવવા જોઈએ, તો એનો ખૂબ મોટો લાભ થાય. અને આ હવે
જે રીતે આ બધા ગુરુ ભગવંતોએ આ સુંદર રચનાઓ દ્વારા આપણને પરમાત્મા ભક્તિ અને આપણી આત્માની ઉન્નતિમાં જોડ્યા. વર્તમાનની અંદર પણ ઘણા બધા નાના નાના મોટા ગુરુ ભગવંતો, હવે સમજો છેલ્લે બુદ્ધિસાગર સુરી થયા, દીપવિજય અમારા કચ્છ વાગડના થયા. બુદ્ધિસાગર સુરીના તો આપણે જોઈએ તો દેવચંદ્રજીની કક્ષાના એકની અંદર બેસે એટલા બધા ઉત્કૃષ્ટ કોટીના એમની રચનાઓ છે ને પુષ્કળ પ્રમાણમાં છે. પછી વર્તમાનની અંદર નાનામાં જોઈએ તો હમણાં પ્રસમરતિ, મોક્ષરતિ વિજય, પ્રસમરતિ વિજય, દેલાવાડાના ઉદય વલ્લભ, ભુવન ભાનુના ઉદય વલ્લભ, મુક્તિ વલ્લભ સુરી મહારાજ સાહેબ, ઉદય વલ્લભ સુરી મહારાજ સાહેબ, એવા ઘણા બધા નામ લઈ શકીએ. જગવલ્લભ સુરી એક સાથે 36 એમણે રચના કરી છે. કેટલી? 36 ગુણ્યા 36. એક સાથે એક બેઠકે અઠવાડિયા કે 10 દિવસમાં પરમાત્માની શાસનદેવની કૃપા હોય. અને એક બે ઉત્તમ કોટીના છે, એમના શિષ્ય છે લબ્ધિ વલ્લભ મહારાજ સાહેબ. એમની રચનાઓ જુઓ. ગુણરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબના એક શિષ્ય રત્ન છે, એમની રચનાઓ બસ ઉત્કૃષ્ટ કોટીની. આવા દરેક ગુરુ ભગવંતોને વંદન કરીએ, નમન કરીએ અને એ દ્વારા જ આપણો આ શાસ્ત્ર કહીએ, આ સ્તવન વગેરેની રચનાઓ શાસનનું આપણા સુધી પહોંચે અને આગળ ધપતું રહેશે. હવે કળશ. તપકચ્છ નંદન સુર તરુ પ્રગટ્યો હીર વિજય ગુરુ રાયાજી. અકબર સાહે જગ ઉપદેશે, અકબર સાહે જસ ઉપદેશે, પढ़ અમીર વજાયાજી. हेम सुरी जिन शासन मुद्राए, हेम समान कहाया जी. जाचो हीरो जे प्रभु जोता होता, शासन सोह चढ़ायो जी. दास पटे पूर्वाचल उदयो दिनकर तुल्य प्रतापी जी. गंगा जल निर्मल जस कीर्ति, सगड़े जग माई व्यापी जी. साहस बामाए वाद करीने, जिनमित थिरता थापी जी. बहु आदर जस साहे क्रीधो, बिरुद सवाई आपी जी. तब कच्छ रूपी नंदनवનમાં કલ્પ વૃક્ષ સરખા ગુરુદેવ શ્રી હીર વિજય સુરી થયા, જેમના ઉપદેશથી અકબર બાદશાહે અમારી પર વગડાવ્યું. તથા હેમસુરી મહારાજ સાહેબ જે જૈન શાસન રૂપી મુદ્રાને વિશે સુવર્ણ સમાન કહેવાયા, તથા હીર વિજયસુરી ભગવાન તો જાતવંત હીરા સમાન હતા, જેમણે અનેક પ્રકારે જૈન શાસનની શોભા વધારી. અર્થાત જૈન શાસન રૂપી મુદ્રામાં હેમસુરી મહારાજ અને હેમ સમાન અને હીરસુરી મહારાજ સાહેબ હીરા સમાન હતા. તે હીર સુરેશ્વરજીની પાઠ રૂપી ઉદયાચલ પર્વત ઉપર તેજસ્વી સૂર્યના ઉદય સમાન જે થયા અને જેમની ગંગાજળ જેવી નિર્મળ કીર્તિ સર્વ જગતમાં વ્યાપી, જેણે અકબર બાદશાહની સભામાં અન્ય દર્શનીઓ સાથે વિવાદ કરીને જૈન મતની નિશ્ચળતા સ્થાપન કરી, તેથી બાદશાહે ખુશ થઈને ઘણું બહુમાન તથા સવાઈનું બિરુદ આપ્યું. સાહસ ભામાય વાદ કરીને જીનમત થિરતા થાપીજી. બહુ આદર જસ સાએ દીધો, બિરુદ સવાઈ આપીજી. વિજય સેન સુરી તસ પટધર, ઉદયા બહુ ગુણવંતાજી. જાસ નામ દસ દિશિએ ચાવું, જે મહિમા હે મહંતાજી. વિજય પ્રભ સૂરી તસ પટધારી, સૂરી પ્રતાપે છાજેજી. એહ રાસની રચના કીધી, સુંદર તેહન રાજેજી. તે વિજય સેનસુરી મહારાજ થયા તથા તેમના પટ્ટકર ઘણા ગુણો વડે ઉદય પામેલા વિજયદેવ સુરી મહારાજ થયા. તે જેમનું નામ દસે દિશાઓમાં વિખ્યાત છે અને જેઓ આ પૃથ્વીને વિશે મહાપ્રભાવવાળા છે. વળી તેમની પાસે વિજય પ્રભ સુરી થયા,
જેઓ મહાન વિદ્વાન અને સૂર્યની જેમ તેજથી શોભતા હતા, તેઓના મનોહર શાસનમાં આ શ્રીપાલ રાજાનો રાસ બનાવ્યો. સુરી હીર ગુરુની બહુ કીર્તિ, કીર્તિ વિજય ઉજાયાજી. શ્રેષ્ઠતાસ શ્રી વિનય વિજય વર, વાચક સુગુણ સોહાયાજી. ગુરુરાજ શ્રી હીર વિજયશ્રી મહારાજની જાણે સાક્ષાત અત્યંત કીર્તિઓ હોય તેવા કીર્તિ વિજય ઉપાધ્યાય મહારાજ થયા. તેમના શિષ્ય અને ઉપાધ્યાયના ગુણો વડે સુશોભિત શ્રી વિનય વિજયજી મહારાજ થયા. વિદ્યા વિનય વિવેક વિચાક્ષણ લક્ષણ લક્ષિત દેયાજી. સૌભાગી ગીતારથ સારથ સંગત સખર સ્નેહાજી. તે મહોપાધ્યાય વિનય વિજય મહારાજ જ્ઞાન વિનય અને વિવેકમાં વિચક્ષણ હતા. સારા લક્ષણોથી યુક્ત શરીરવાળા હતા. સૌભાગ્યવાળા, શાસ્ત્રના અર્થને જાણનાર, ગીતાર્થપણાને સાર્થક કરનાર તથા સારી સોબતવાળા સ્નેહવંત હતા. સંવંત 1738 વર્ષે રહી રાંદેડ ચોમાસેજી. સંગતણા આગ્રહથી માંડ્યો રાસ અધિક ઉલ્લાસેજી. તે મહોપાધ્યાય મહારાજ સંવંત 1738ની સાલમાં રાંદેડ ચોમાસુ રહ્યા. ત્યાં સંઘના આગ્રહથી આ રાસને અત્યંત ઉલ્લાસપૂર્વક રચવા માંડ્યો. રાંદેડ સુરતની બાજુમાં છે એકદમ. સાર્ધ સપ્ત સત ગાથા વિચારી, વિરચી પોતા તે સુરલોકેજી. તેના ગુણ ગાવે છે ગો. પરંતુ 750 ગાથા બનાવીને તે મહોપાધ્યાય મહારાજ આયુક્ષય થઈ છતે દેવલોક પામ્યા. આવા અનેક શુભ કાર્યોના કરનારા તેઓ શ્રીના ગુણોને સૌભાગ્યવંતી સ્ત્રીઓ ટોળે ટોળા મળીને ગાય છે. તાસ વિશ્વાસ ભાજન તસ પૂરણ, પ્રેમ પવિત્ર કહાયાજી. શ્રીનય વિજય વિબુધ પય સેવક, સુજસ વિજય ઉજાયાજી. ભાગ થાક તો પૂરણ કીધો, દાસ વચન સંકેતેજી. તીણે વળી સંકિત દ્રષ્ટિ જે નર, તે તણે હિત હેતેજી. તે વિનય વિજય મહારાજના વિશ્વાસના સ્થાન સરખા અને તેમના સંપૂર્ણ પ્રેમથી પવિત્ર પંડિત શ્રી નય વિજય મહારાજના ચરણોની સેવા કરનાર હું શ્રી યશો વિજયજી ઉપાધ્યાય છું. મહોપાધ્યાય વિનય વિજયજીના વચનના સંકેત અનુસાર બાકી રહેલો આ રાસ મેં જે સમ્યક દ્રષ્ટિ મનુષ્યો છે તેના કલ્યાણ માટે પૂરો કર્યો. જે ભાવે એ ગણસે ગુણસે, તસગર મંગલ માળજી. બંદુર સિંદુર સુંદર મંદિર, મણિમય ચાક મજાડજી. જેઓ ભાવથી આ રાસને ભણશે, વાંચશે, સાંભળશે તેને ઘર શ્રી સિદ્ધ ચક્રજીના પ્રભાવથી માંગલિક માળા થશે તથા શ્રેષ્ઠ હાથીઓથી સુશોભિત મણિરત્નોથી જળજળતા અલંકારોને તેમજ સુંદર મંદિર પ્રાપ્ત થશે. દેહ સબળ સસ્નેહ પરિચ્છદ, રંગ અભંગ રસાળાજી. અનુક્રમે તેહ મહોદય પદવી, લેશે જ્ઞાન વિશાળાજી. તેમજ પરાક્રમ યુક્ત શરીર, સ્નેહવાળો પરિવાર અક્ષય મનોહર આનંદને આપશે પામશે. તેમજ અનુક્રમે વિશાળ જ્ઞાન લક્ષ્મીથી પૂર્ણ એવા મોક્ષ પદને પણ પ્રાપ્ત કરશે. ઇતિ શ્રી શ્રીપાલ રાજાના ચરિત્રના રાસની અંદર શ્રી શ્રીપાલ કુંવર અને અજીતસેન રાજા વચ્ચે થયેલ યુદ્ધ, ત્યારબાદ અજીતસેન રાજાએ અંગીકાર કરેલી દીક્ષા, શ્રીપાલ રાજાએ તેમના સદગુણોની કરેલી સ્તુતિ, અજીતસેન મહર્ષિનો સદુપદેશ, કર્મ વિપાકનું સ્વરૂપ, પરમાત્મા પ્રત્યે શ્રીપાલ રાજાની અનન્ય શ્રદ્ધા, ઉજવણાનો મહોત્સવ, શ્રી સિદ્ધ ચક્રજીની ગુણસ્તવના અને અંતમાં સ્વર્ગગમન વગેરે વગેરે વર્ણ સહિત આ ચોથો ખંડ પૂર્ણ થાય છે. સર્વખંડ ચાર તત્ર પ્રથમ ખંડે ઢાળ અગિયાર,
દ્વિતીય ખંડે ઢાળ હાથ, તૃતીય ખંડે ઢાળ હાથ, ચતુર્થ ખંડે ઢાળ 14, સર્વ ઢાળ 31, તન્મય ગાથા 1251, ગ્રથાંગ શ્લોક 1825. શુભમ ભવતુ કલ્યાણમસ્તુ. વધાવવું છે. હા તો ગાયબ થઈ ગયો ને. હા તો લ્યો, ચોપડી બતાવો. ચોપડી નહીં ને, થાળીમાં રાખો. આપણે ત્યાં આ શ્રીપાદ રાજાનો રાસ કે કોઈ પણ ગ્રંથો હોય ત્યારે જ્યારે પૂર્ણ થાય છે ત્યારે પણ આપણે એને વધાવતા હોઈએ. એ રીતે આ શ્રાવી ગામના ચોખા લઈને આવ્યા, આ ગ્રંથ પૂરો થયો એટલે એને બધા ગાયો 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 રે શ્રીપાદ ગ્રંથ અમે ગાયો રે. શ્રી શ્રીપાદ મહેણાનો રાસ પરમ પૂજ્ય મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ સાહેબ અને મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબની આ રચેલો આ ગ્રંથ ખૂબ જ સુંદર એવો ગ્રંથ મારી મતિ પ્રમાણે મેં અહીંયા વાંચ્યો અને એમાં ક્યાંય પણ ત્રુટી રહી હોય તો એ દોષ મારો છે. ગ્રંથકારે તો ખૂબ સુંદર રચના કરી છે, વિવેચનકારે પણ ખૂબ સુંદર વિવેચન કર્યું છે. જેની અંદર આ ગ્રંથ વાંચ્યો એની અંદર આ વિવેચન પંડિત શ્રી રસિકલાલ શાંતિલાલ મહેતાએ કરેલું છે, તે અક્ષરશ વાંચ્યો છે. વચ્ચે વચ્ચે ક્યાંક બહુ જ ઓછું છતાં થોડું જે પણ મારું આવ્યું હોય અને એની અંદર ક્યારેક શાસ્ત્ર વિરુદ્ધ કહેવાયું હોય તો તે બદલ હું મિચ્છામી દુક્કડમ કહું છું. એની અંદર ઉપયોગી આ પ્રેમલ કાપડિયાએ જે 5 આવા વિશાળ ગ્રંથો છપાવ્યા છે એને એ જ શ્રીપાદ રાજરાસનો 5 અંકમાં છે, એનો પણ ઉપયોગ થયો. જે પણ કોઈ અનુભવ વગર આ ગાયું તો એ આપણે એક શરૂઆતની અંદર જ મને એવી શ્રદ્ધા આવી ગઈ. આપણે શરૂઆત ગૌતમ સ્વામીથી થઈ. શ્રેણિક મહારાજાને ગૌતમ સ્વામી પ્રવચન ફરમાવી રહ્યા છે, દેશના આપી રહ્યા છે. જ્યારે શરૂઆત તમે ગૌતમ સ્વામીનું નામ આવી જાય પછી એ કાર્ય સિદ્ધ થાય ને થાય. લબ્ધિ નિદાન ગૌતમ સ્વામી. એટલે એ રીતે આ કાર્ય પૂર્ણ થઈ, ગ્રંથ વાંચવાનું કાર્ય પૂરું થયું અને આપણે અંતરમાં ઉતારવાનું હજી બાકી છે. આ જે રાગો બેસાડવાના હતા એ રાગો પણ સ્વયંભૂ અમુક તો આવ્યા અને કંઈક જગ્યાએ પહેલા સંગીતકાર જોનીભાઈ કાંદીવલી બોરીવલી રહે છે, એમણે 2-3 વર્ષ પહેલા અહીંયા પાર્લાની અંદર માસુકભોની અંદર ઓળીમાં પરમ પૂજ્ય શ્રમણચંદ્ર વિજયજી મહારાજ, સુરેશ્વરજી મહારાજ સાહેબ, સોમચંદ્ર સુરી મહારાજ સાહેબ એમની નિશ્રામાં 9 દિવસની અંદર આ રાસનું વાંચન કરાવેલું અને ત્યારે સંગીતમય રીતે એ ગાયેલું. તો એમના બધા જે ગીતો સાંભળેલા એ એમની પાસે મંગાવ્યા ને એ રીતે અમુક રાગો જે ન બેસતા હોય એ પણ ખૂબ સરળતાથી બેસી ગયા. વિશેષ કરીને તો ગૌતમ સ્વામી ભગવાન અને આ રાસનો જ પ્રભાવ છે. કોઈ નાનો બાળક બી વાંચવા બેસશે તો મને એવી શ્રદ્ધા છે કે 100% એ પોતે પણ વાંચી શકશે ને ગાઈ શકશે. આ એક પ્રભાવ છે. વિનય વિજય મહારાજ સાહેબ, મહોપાધ્યાયજી, યશો વિજય અને ગૌતમ સ્વામીનું નામ લઈને ચાલુ કરો, કાર્ય સિદ્ધ. કોઈ પણ ક્ષતિ રહી હોય તો ફરીને ત્રિવિધે મિચ્છામી દુક્કડમ. 1 મિનિટ. અને હવે જે મેં 2 દિવસ પહેલા કહેલું એમ મુરબ્બી સુશ્રાવક શ્રી વેણીચંદ સુરચંદભાઈનું જીવન ચરિત્ર એ મારે કહેવાની ભાવના છે. આવતીકાલે અથવા એકાદ દિવસ પછી આજે પહેલો થોડોક અંક મેં મારી ફેસબુક ઉપર મૂક્યું છે અને હવે બાકીનું છે એ લાઈવ જ લેશું આવતીકાલે સમય, અને એ હું મારા ફેસબુક અને વોટ્સઅપ ઉપર મૂકી દઈશ. એ પ્રમાણે રહેશે. આ શ્રીપાદ રાજાનો રાસ એના પૂરેપૂરા આપણે 17 દિવસ જે સાંભળ્યો, મેં વાંચન કર્યું એ પૂર્ણ ફેસબુક ઉપર પણ અવેલેબલ છે અને યુટ્યુબ ઉપર પણ શ્રીપાદ મહેણાનો રાસ ગુજરાતીમાં ટાઈપ કરશો આવી જશે, અથવા તો મારું નામ ટાઈપ કરશો યુટ્યુબ ઉપર તો પણ આવશે. RAYSHI-SHAH કેપિટલમાં તો પણ એ તરત જ આવી જશે. તો આ રાસને આપણો જે પણ સમય હોય નવપદની આરાધના કરી આત્માનું સ્વ અને પર આપણે આત્માનું કલ્યાણ કરનારા થઈએ. એ જ અસ્તુ.